અને છે સૌથી પહેલાં મેટ્રો બ્રાન્ડ્સ લિમિટેડના આઈપીઓના વિશે આપણે ડિસ્કશન કરી રહ્યા છીએ અને એના વિશે વાતચીત કરવા માટે કંપનીના એમડી ફરાહ મલિક અને સાથે જ કંપનીના સીએફઓ कौशल पारेख जोड़ाई चुका है अपनी साथ बातचीत करने। सबसे पहले कौशल जी आपसे शुरुआत करना चाह रही थी मैं। कौशल जी, जे प्रमाणे बिजनेस मॉडल આપણે वॉच आउट કરી રહ્યા છે, એક તો ગ્રોથ પ્રોસ્પેક્ટ્સ કેવી રીતના જોઈ રહ્યા છો તમે અને સાથે જ અહીંયા આગળથી બિઝનેસ મોડલ કેવી રીતના વર્કઆઉટ કરી રહ્યો છે એની એક બેઝિક ડિટેલ્સથી શરૂઆત કરીએ। અમારું બિઝનેસ મોડલ બેઝિકલી આજની તારીખમાં અમારા 598 સ્ટોર્સ છે ઓલરાઉન્ડ ઇન્ડિયામાં। અમે 136 સિટીઝમાં પ્રેઝન્સ છે, 30 સ્ટેટ્સમાં પ્રેઝન્સ છે। સો અમે લોકો પેન ઇન્ડિયા ફૂટવેર સ્પેશિયાલિટી ફૂટવેર રિટેલર છે એન્ડ અમારા પ્રોડક્ટ જનરલી એસ્પિરેશનલ પ્રાઇસ પોઈન્ટ પર છે એન્ડ એસ્પિરેશનલ કસ્ટમર્સને અમે બહુ અમારા પ્રોડક્ટ્સ બહુ ગમે છે। અમારી 4 બ્રાન્ડ્સ છે, મેટ્રો, મોચી, વોકવે અને ક્રોક્સ। સો આ 4 બ્રાન્ડ્સ ના સ્ટોર્સ ના માટે મેં કીધું 598 સ્ટોર્સ ટોટલ અમારા છે। મેટ્રો મોચી બ્રાન્ડ જે છે એ જેમ કે મેં કીધું એસ્પિરેશનલ પ્રાઇસ પોઈન્ટ છે જેના પ્રાઇસ પોઈન્ટ વુડ રેન્જ બિટવીન 1500 થી 2000 રૂપિયા। વોકવે અમારી વેલ્યુ બ્રાન્ડ છે જ્યાં એવરેજ પ્રાઇસ પોઈન્ટ અરાઉન્ડ 600 થી 700 રૂપિયાની રેન્જમાં હોય છે। અને ક્રોક્સ જેમ કે તમને ખબર છે યુએસ બ્રાન્ડ છે। ક્રોક્સ સાથે અમારું લોંગ ટર્મ અગ્રીમેન્ટ છે અને આજની તારીખમાં અમારી પાસે 159 ક્રોક્સના સ્ટોર્સ છે ઓલરાઉન્ડ ઇન્ડિયામાં। અગ્રીડ। अच्छा ફરાહ મેમ, આપની તરફથી સમજવા માંગીશ થર્ડ પાર્ટી બ્રાન્ડ્સ કેવી રીતના પાઇપલાઇનમાં અહીંથી જોઈ રહ્યા છો અને સાથે જ કેવી રીતના કોન્ટ્રીબ્યુશન ત્યાંથી ટર્ન આઉટ થાય છે। तो हम लोग एक तो क्रॉक्स के साथ जो कौशल बताया था कि हम लोग के पास एक बहुत ही अच्छा पार्टनरशिप है। अभी जाके फिटफ्लॉप करके एक यूके की ब्रांड है, खास करके कंफर्ट फुटवेयर में और प्रीमियमाइज्ड फुटवेयर में लेडीज के लिए और जेंट्स के लिए भी। तो वो भी हम लोग जाके एक अच्छा टाइप कर रहे हैं उनके दुकानों के लिए, डिस्ट्रीब्यूशन के लिए और ई कॉमर्स के लिए। और जैसे हम लोग बता रहे हैं कि हमारी जो ब्रांड है, हमारी जो कंपनी है मेट्रो ब्रांड्स, उनके पास तीनों पर्क है कि डिस्ट्रीब्यूशन का भी स्ट्रेंथ है, ईबीओ मतलब मल्टी ब्रांड आउटलेट और जो एक्सक्लूसिव ब्रांड आउटलेट रिटेल के है उसका भी स्ट्रेंथ है और ओमनी चैनल और ई कॉमर्स की भी स्ट्रेंथ है। तो हमारी एक बहुत ही अच्छी प्लेटफॉर्म बन जाती है खास करके इंटरनेशनल ब्रांड्स को इंडिया में लाने के लिए। तो आगे जाके भी हम लोग ये अपॉर्चुनिटी जरूर देखेंगे जिधर हम लोग को लग रहा है कि एक स्ट्रॉन्ग ब्रांड हो सकती है इंडिया के लिए। मगर आप एब्सोल्युटली राइट बात बोले कि ये जो पैंडेमिक में इंडिया के लिए एक बहुत ही अच्छी अपॉर्चुनिटी बन गई है और ये एक जात की इंडिया की डेकेड होने वाली है, क्योंकि ना ही ब्रांड्स के लिए, मतलब आप फ्रंट एंड में भी देखेंगे कि काफी इंटरनेशनल ब्रांड्स भी इंडिया आएंगे, मगर सप्लाई चेन में भी आप देखेंगे कि इंडिया काफी मजबूत होने वाली है, क्योंकि चाइना में काफी डिसरप्शंस हो गए, दूसरे कंट्रीज में भी काफी डिसरप्शंस हो गए हैं। तो हमारे जो वेंडर्स है, हमारे जो मैन्युफैक्चरर्स है, उनके लिए भी बहुत ही अच्छी अपॉर्चुनिटी बन चुकी है। અગ્રીડ મેમ। અચ્છા કૌશલજી, આપની તરફથી અહીંથી રેવન્યુ આઉટલુક કેવી રીતના વર્કઆઉટ કરતું દેખાય છે? સેકન્ડ હાફની જે આપણે વાત કરી રહ્યા છે કેવી રીતના પ્રોજેક્શન્સ બને છે? So, આપણે ફર્સ્ટ હાફ જોઈએ કરંટ વર્ષનો તો ફર્સ્ટ ક્વાર્ટરમાં કોવિડનું સેકન્ડ વેવનો ઇમ્પેક્ટ હતો। એ હોવા છતાં પણ ફર્સ્ટ 6 મંથ્સમાં લાસ્ટ યરના 6 મંથ્સના કમ્પેરિઝનમાં અમે અપવર્ડ ઓફ 150%નો સેલ્સનો ગ્રોથ દેખાડ્યો છે। અને અગર અમારા પ્રોફિટ માર્જિન પેટ માર્જિન પર નજર નાખો તો અમારી પેટ માર્જિન 9.1% છે, જે ઓલરેડી લાસ્ટ યરના ઓવરઓલ પેટ માર્જિન કરતા ઉપર છે। સો અમે એક્સપેક્ટ કરી રહ્યા છે કે બાય ધ એન્ડ ઓફ ધ યર હોપફુલી નોર્મલાઇઝેશન આવશે અને અમે પાછા FY20 લેવલ્સ પર પહોંચશું। વર્ટિકલ વાઇઝ વાત કરવા જઈએ તો કેટલું કોન્ટ્રીબ્યુશન ક્યાંથી આવે છે?
શ્યોર. તો અમારી જે એમબીઓ છે, જેમ ફારાએ કીધું, અમારા એમબીઓ છે મેટ્રો, મોચી, વોકવે, મલ્ટી બ્રાન્ડ આઉટલેટ કહેવાય છે, અને ક્રોક્સ છે એ અમારું ઈબીઓ છે. સો અમારા એમબીઓમાં 70% ઓફ અમારું રેવન્યુ ઈ ઓન બ્રાન્ડ્સથી આવે છે એપ્રોક્સિમેટલી, અને 30% રેવન્યુ અધર બ્રાન્ડ્સથી આવે છે, લાઈક ક્રોક્સ, સ્કેચર્સ, ફિટફ્લોપ એન્ડ બીજી ઘણી બ્રાન્ડ અમે લોકો અમારા દુકાનમાં રાખીએ છીએ. અગ્રીડ. અને એ સિવાય આ જે ફંડ્સ રેઝ કરી રહ્યા છે એનો યુઝેજ કેવી રીતના થશે? ને એવું નથી, જેમ કે અમે કીધું કે અમારું પ્રાઇમરી ઇસ્યુ 295 કરોડનું છે, એમાંથી 225 કરોડ અમે લોકો આગળના 3 વર્ષમાં 260 શોરૂમ ખોલવા માટે અને એગ્રેસિવ ગ્રોથ પ્લાન કરવા માટે યુઝ કરવાના છે. અને અત્યારે જે ડાયલ્યુશન પ્રમોટર્સ કરશે એના પછી પણ પ્રમોટર્સ કંપનીમાં 75% હોલ્ડિંગ હોલ્ડ કરશે, અને બેલેન્સ 14% ઓડ હોલ્ડિંગ આજની તારીખમાં રાકેશ ઝુનઝુનવાલાનું છે, અને બેલેન્સ 1% એ એમ્પ્લોઈઝ એન્ડ એસોસિએટનું છે. સો 295 કરોડ કંપનીમાં આવશે, અને એનાથી વી આર પ્લાનિંગ ફોર એગ્રેસિવ એક્સપેન્શન ઓફ 260 સ્ટોર નેક્સ્ટ 3 વર્ષમાં અમારો ખોલવાનું પ્લાન છે. अग्रीड. અને मैम एक्सेसरीज के डिवीज़न के बारे में मैं समझना चाह रही थी, ये एक्सपेंशन किस तरीके से वर्कआउट हो रहा है, यहाँ से नेक्स्ट जो पाइपलाइन है उसमें किस तरीके से वर्कआउट होगा? तो हमारे जो एक्सेसरीज का जो है ना, वो आज के तारीख में 10% सेल कंट्रीब्यूट करती है, और ये कंटिन्यूसली ग्रो हो रहा है। खास करके जैसे हम लोग बोल रहे हैं, जैसे कस्टमर्स एस्पिरेशनल बन रहे हैं, तो हम लोग बैग्स, बेल्ट्स, वॉलेट्स, हैंकरचिप्स, सॉक्स भी बेचते हैं जूते के साथ, और ये हम लोग देख रहे हैं कि और फुटकेयर और शू केयर एक्सेसरीज भी आज की तारीख में काफी अच्छी चलती है। तो ये पर्टिकुलर एरिया में हम लोग देख रहे हैं कि ये हमारे आगे जाके भी एक ग्रोथ की एक बड़ी अपॉर्चुनिटी बनने वाली है।